ભરૂચના તવરા રોડના નવીનીકરણના કામ દરમિયાન નર્મદા કોલેજ સામે આવેલ વર્ષો જૂના ભૂત મામાની ડેરીને રાતોરાત હટાવી દેવાતા વિવાદ સર્જાયો છે। આરએનબી દ્વારા મોડી રાત્રે પોલીસ બંદોબસ્ત વચ્ચે ડેરીને તોડી પાડવામાં આવી હતી। સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા ગ્રામ પંચાયતના સરપંચ, ઉપસરપંચ કે વોર્ડ સભ્યોને આ અંગે કોઈ પૂર્વ સૂચના આપવામાં આવી ન હતી। આ મંદિર સ્થાનિક લોકો માટે ધાર્મિક શ્રદ્ધાનું કેન્દ્ર છે। પરંપરા મુજબ લગ્ન પ્રસંગે વરરાજા અહીં દર્શન કર્યા વિના આગળ વધતા નથી। મંદિરને વિધિવત પૂજા વિના હટાવવામાં આવતા પૂર્વ પટ્ટીના 25 થી વધુ ગામના લોકોની ધાર્મિક લાગણીઓ દુભાઈ છે। બનાવની જાણ થતા સવારે મોટી સંખ્યામાં ગ્રામજનો અને આગેવાનોએ સ્થળ પર એકત્રિત થઈને વિરોધ નોંધાવ્યો હતો। તેમની માંગણી છે કે 5 દિવસની અંદર મંદિરનું વિધિવત પૂજા સાથે નજીકના સ્થળે પુનઃસ્થાપન કરવામાં આવે। જો આમ નહીં થાય તો આંદોલન અને આવેદનપત્રની કાર્યવાહી કરવાની ચેતવણી આપે છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે વિકાસ કાર્ય માટે મંદિર હટાવવું જરૂરી હોય તો સમજી શકાય છે, પરંતુ ધાર્મિક સ્થળને યોગ્ય વિધિ વગર હટાવવું યોગ્ય નથી। જો મંદિરને માન મર્યાદા સાથે હટાવવામાં આવ્યું હોત તો કોઈ વાંધો ના હોત। જાડેશ્વર ચોકડી જે તવરા રોડનું જે કામ મન ગતિ એટલે કે છેલ્લા 2 વર્ષથી ધીમી ગતિએ ચાલ્યું હતું। રસ્તામાં એક ભૂત માણસો જૂની ડેરી હતી, જેના માટે પીડબ્લ્યુડી વહીવટીતંત્રે પહેલાં 8-9 મહિનાથી ચર્ચાઓ ચાલતી કે ભાઈ પહેલાં અમે બાજુમાં એક નાની ડેરી બનાવીશું અને બીજી આ ડેરી અમે તોડીશું, પણ કેટલાક પૂર્વપટ્ટીના બિલ્ડરોના હિત સાચવવા માટે આ લોકોએ ગ્રામ પંચાયત કે ગામના કોઈ બી પૂર્વપટ્ટીના કોઈ બી લોકોને જાણ કર્યા વગર આ ડેરીને રાતોરાત આ જે ભૂત મામાની ડેરી તોડવામાં આવી છે એની સાથે અમારા 20 થી 25 ગામના લોકો જે લગ્ન કરવા જતા હોય ત્યારે અહીંયા ફૂલહાર કરી અને એને માથું નમાવીને જતા હોય। આજે આ સરકારે અને વહીવટી તંત્રએ ગામજનોને તેમજ અમારા પૂર્વપટ્ટી વિસ્તારના કોઈ પણ આગેવાનને જાણ કર્યા વગર આ મંદિરને જમીનદોસ્ત કર્યું છે અને એના બદલામાં પહેલાં જે વાતચીત થઈ હતી મામલતદાર સાથે અહીંના જે આગેવાનો સાથે કે એને બાજુમાં બીજી મંદિર બનાવી આપવામાં આવશે, પરંતુ કોઈને જાણ કર્યા વગર એ મંદિર દૂર કર્યું છે અને અત્યારે બનાવવાની પણ ના પાડે છે, જેનાથી અમારા હિન્દુ સમાજના લોકોને લાગણી દુભાયેલી છે અને જો આ મંદિર બાજુમાં બનાવી આપવામાં નહીં આવે તો ઉગ્રથી ઉગ્ર આંદોલન કરીશું। આજે અમે જે જગ્યા પર ઊભેલા છે નર્મદા કોલેજની સામે, ત્યાં વર્ષો જૂની ભૂત મામાની ડેરી આવેલ હતી, જે ગઈકાલે રાત્રે કોઈ પણ જાતના વિધિવત પૂજાપાઠ કર્યા વગર આરએનબી દ્વારા રાતોરાત જેસીબી મશીન, હિટાચી મશીન દ્વારા એને જમીનદોસ્ત કરી દેવામાં આવેલ છે, જેથી અહીંયાથી પૂર્વ પટ્ટીના 25 થી વધુ ગામના લોકોની ધાર્મિક લાગણી દુભાયેલ છે। કેટલા વર્ષથી કામ ચાલે છે? આ 2 વર્ષથી આ રોડનું કામ ચાલે છે, તે પણ એકદમ બિલકુલ ધીમી ગતિએ। આ રોડની હિસાબે મંદિર હટાવ્યું છે, કેવું લાગે? આ રોડના હિસાબે જ આ મંદિર હટાવવામાં આવેલું છે અને જેની જાણ ગ્રામ પંચાયતના સરપંચ સભ્ય કોઈને પણ કરવામાં આવેલ નથી। શું હવે આગામી કાર્યવાહી કરશો? આગામી અમને અહીંયા બાજુની જગ્યા પર એક મંદિર નાનું ડેરી નહીં બનાવવામાં આપે તો અમે ઉગ્ર આંદોલન કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીશું।